તો સુરેન્દ્રનગરમાં ઋત્વિક મકવાણાએ ફોર્મ ભર્યું તો આ તરફ પોરબંદરમાં મનસુખ માંડવિયાએ પણ પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે। મનસુખ માંડવિયાએ પણ એક રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં જે ભાજપના કાર્યકર્તાઓ હતા તે નીકળ્યા હતા। તેમની સાથે એક ભવ્ય રોડ શો યોજીને મનસુખ માંડવિયાએ પોતાનું નામાંકન ભર્યું છે। આ ઉપરાંત પેટા ચૂંટણી માટે અર્જુન મોઢવાડિયાએ પણ અહીં નામાંકન ભર્યું। તો આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે કારણ કે મોટા ભાગના જે નેતાઓ છે એ ભારતીય જનતા પાર્ટીના હોય કે પછી કોંગ્રેસના તેઓ પોતાનું નામાંકન જે છે તે ભરી રહ્યા છે અને 12:39નો એ વિજય મુહૂર્ત કે જેમાં જે નેતાઓ હતા, જે ઉમેદવારો હતા તેઓ પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા હતા। જો કે મહદઅંશે લોકો પહોંચી પણ ગયા હતા, પણ ઘણા ખરા ઉમેદવારો હતા કે જેઓ થોડા આસપાસના સમયમાં પણ પહોંચ્યા અને તે સમયે પોતાનું જે નામાંકન છે તે તેમણે ભર્યું છે। મનસુખ માંડવિયાએ પોરબંદર બેઠકથી ઉમેદવારી નોંધાવી છે અને ત્યાં તેમણે નામાંકન ભર્યું છે। કેન્દ્રીય મંત્રી છે અને તેમને આ વખતે મોકો મળ્યો છે ઉમેદવારી કરવાનો। તેવામાં તેમણે પણ પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે। પોતાના પ્રચાર દરમિયાન તે અહીં આસપાસના વિસ્તારોમાં ફર્યા હતા, લોકોને પોતાને મત આપવા માટે તેમણે વિનંતી કરી હતી અને લોકો સાથે ક્યાંક તેઓ ગરબા રમતા પણ જોવા મળ્યા, તો ક્યાંક જે બીચ છે ત્યાં બીચ પર યુવકો સાથે ક્રિકેટ રમતા પણ મનસુખ માંડવિયા જે છે તે જોવા મળ્યા હતા। એટલે લોકોને રીઝવવાના મનસુખ માંડવિયાએ ઘણા પ્રયત્નો કર્યા છે અને તે પ્રયત્નમાં તેઓ કેટલા સફળ થાય છે તે આગામી સમયમાં ખબર પડશે। પરંતુ હાલ તો નામાંકન ભરવા માટે મનસુખ માંડવિયા જે છે તે પહોંચ્યા હતા અને તેમણે આખરે ઉમેદવારી જે છે તે નોંધાવી છે, નામાંકન ભરી દીધું છે। અન્ય જે ભાજપના નેતાઓ હતા તે પણ તેમની સાથે ઉપસ્થિત હતા, ભાજપના જે કાર્યકર્તાઓ હતા તે પણ તેમની સાથે ઉપસ્થિત હતા અને પોરબંદરને પણ મહત્વની બેઠક જે છે તે ગણવામાં આવે છે, જેને કારણે મનસુખ માંડવિયાને અહીંથી ઉમેદવારી કરવાનો મોકો આપવામાં આવ્યો છે।